આજે આપણે બાળકોની મનપસંદ વાનગી બનાવીશું। તેના માટે મેં 2 બટેટા બાફી લીધા છે। બાફેલા બટેટા ઠરી જાય પછી એને ક્રશ કરવાના છે। કાંટા ચમચીની મદદથી આપણે તેને સરખી રીતે ક્રશ કરશું। બધા જ એક સરખા ક્રશ થઈ જાય પછી તેમાં આપણે તપકીનો 2 થી 3 ચમચી જેટલો લોટ ઉમેરીશું। લોટ ઉમેરાઈ જાય પછી આપણે તેને સરખી રીતે મસળી લેશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું। તે આપણે સ્વાદ મુજબ લેવાનું છે। અહીંયા મીઠું લીધું છે। પછી તેને હાથથી સરસ રીતે મસળી લેવાનું છે। તેમાં પાણી કે કશું જ ઉમેરવાનું નથી। તેને ધીમે ધીમે કરીને સરસ રીતે આપણે તેનો લોટ બંધાય તે રીતે મસળી લઈશું। અહીંયા મેં સરસ રીતે લોટ બંધાઈ ગયા પછી તેનો મોટો લુવો કરી લીધો છે। તેને પાટલીની મદદથી આવી રીતે લાંબો ક્રશ કરશું પછી આપણે તેમાંથી લુવા બનાવીશું। ચાકુની મદદથી કટ કરીશું। બધા જ આવી રીતે કટ કરી લેવાના છે। કટ થઈ જાય પછી આપણે તેને હાથ વડે સહેજ દબાવી દઈશું અને તેમાં કાંટા ચમચીની મદદથી તેમાં થોડા કાપ પાડી દઈશું। ડિઝાઇન પડે એટલા જ તે। પછી આપણે તેલ ગરમ કરીશું। મીડિયમ તેલ થાય એટલે તેમાં એક એક કરીને છૂટા છૂટા નાખીશું અને ગેસ ધીમો જ રાખવાનો છે। ઓમ નમઃ શિવાય। થોડા ગુલાબી રંગના થાય અથવા થોડાક શેકાઈ જાય એટલે આપણે તેને ઝારાની મદદથી ધીમે ધીમે હલાવીશું। વરસાદની સિઝનમાં બાળકોને આવું ખૂબ જ ભાવતું હોય છે। ધીમે ધીમે હલાવીશું એટલે તે ભાંગી ન જાય અને ચોટી પણ ન જાય। હવે આપણે ચેક કરી લેશું થઈ ગયા કે નહીં। ધીમે ધીમે હલાવતા રહેશું। હવે થોડા તળાઈ ગયા છે। કલર પણ આપણને દેખાય છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે। તો આપણે તેને બહાર લઈ લઈશું। આ બાળકોને ખૂબ જ પસંદ આવે છે। આવી રીતે આપણે બધા જ કરી લેશું। દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોની પ્રિય વસ્તુ છે આ। તેના લંચ બોક્સમાં પણ આપણે આ જ ભરી શકાય। બહુ જ ટેસ્ટી અને ખૂબ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવો બાળકોનો મનપસંદ નાસ્તો તૈયાર છે। તો તૈયાર છે, બધા પણ ટેસ્ટ કરજો અને બાળકો માટે બનાવજો ન્યૂ વાનગી।